16 જૂન 2025 ને સોમવારના રોજ માર્કેટ ખુલતાની સાથે જ ટ્રેડિંગ વ્યૂના ચાર્ટ ઉપર અહીંયા બજાજ ફાઇનાન્સ લિમિટેડ નો શેર જોવા મળે છે 90% જેટલો માઇનસ. આ શેર શુક્રવાર એટલે કે 13 જૂનના રોજ બંધ આવેલો હતો 9,350 રૂપિયાની આજુબાજુની પ્રાઇસમાં અને સોમવારે ખુલે છે સીધો 938.30 રૂપિયાની આજુબાજુની પ્રાઇસમાં. તો શું હકીકતમાં પોર્ટફોલિયોમાં 90% કિંમતનું ધોવાણ થયું છે? લોકોને આટલો લોસ આવશે? તો આનો જવાબ છે નહીં. કારણ કે 16 જૂન 2025 એ એક ઇફેક્ટિવ ડેટ હતી. શેની? તો કે બજાજ ફાઇનાન્સે જે શેરના ટુકડા કરવાનું એટલે કે શેરને સ્પ્લિટ કરવાનું અને ઉપરાંત એમના શેર હોલ્ડરોને બોનસ આપવાનું જે નક્કી કરેલું હતું એમની આ ફાઇનલ ડેટ હતી. એટલે અહીંયા પ્રાઇઝોમાં હિસાબ થયો છે, કોઈ લોસ આવેલો નથી. તો અહીંયા શેનું સેટલમેન્ટ થયું ને કેવી રીતે થયું, આ લોસ છે કે નહીં, આ તમામ પ્રશ્નોની માહિતી માટે આ વિડીયો અંત સુધી જોયા કરો. તમારા પોર્ટફોલિયોમાં જે પણ શેર હશે એમાં કેવી રીતે ને કેટલી કેલ્ક્યુલેશન થશે એ આ વિડીયો જોવાથી તમને જાણવા મળશે. નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો સ્ટોક્સ હબની યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે બજાજ ફાઇનાન્સ લિમિટેડનો શેર જે 16 જૂન 2025 ના રોજ 8,500 રૂપિયા જેવો ડાઉન જોવા મળે છે, એ એમની બે એક્શન સ્પ્લિટ અને બોનસના કારણે જોવા મળ્યો છે. તો એની ગણતરીઓ તમારા પોર્ટફોલિયો પર કેવી રીતે થશે એની ગણતરીઓ સમજવા માટે આપણે જોવાના છે. તો જુઓ, આ આખરી ડેટ હતી 13 જૂન 2025 કે જે દિવસે બજાજનો શેર શુક્રવારના રોજ લગભગ 9,350 ની આસપાસ લાઈવ માર્કેટમાં ટ્રેડ થતો હતો. આ આખરી એવી ડેટ હતી કે જે આ ડેટ પહેલા જેના પોર્ટફોલિયોની અંદર બજાજ ફાઇનાન્સ લિમિટેડનો શેર હશે એમના પોર્ટફોલિયોને બે વાતની અસર થશે. કઈ? તો કે પહેલી કોર્પોરેટ એક્શન હતી કે આ કંપનીએ એના શેર ઉપર સ્પ્લિટ નામની કોર્પોરેટ એક્શન જાહેર કરેલી. સ્પ્લિટ એટલે શું? તો કે એક શેરના અનેક ટુકડા કરવા એને સ્પ્લિટ કહેવાય. અને આ કંપનીએ એવું નક્કી કરેલું કે એક શેરના બે ટુકડા એટલે એનો રેશિયો હતો 1:2. એક શેરના બે શેર થઈ જશે. અને આ બન્યા પછી બીજી કોર્પોરેટ એક્શન 16 જૂન 2025 ના દિવસે જ અમલ થવાની હતી અને એ પણ આ તારીખ પહેલા જેના પાસે શેર હોય એમના ઉપર. તો એ હતી બોનસ શેર આપવાના હતા બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા, જેનો રેશિયો હતો 4:1. આનો મતલબ એવો થાય કે જેના પોર્ટફોલિયોમાં એક શેર પડ્યો હશે એના ટોટલ 4 શેર ફ્રી મળશે એટલે 5 શેર થઈ જશે. એટલે ટોટલ એકની સામે 4 શેર ફ્રી બોનસમાં, એવો મતલબ નીકળે. હવે આ બેની અસર આવવાની હતી 16 જૂન 2025 એટલે આ એની ઇફેક્ટિવ ડેટ હતી કે જ્યાં બધો પોર્ટફોલિયોનો હિસાબ થશે, જે આજે ડેટ હતી. તો જુઓ, તો આને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માનો કે કોઈ એક વ્યક્તિ પાસે 9,350 ના ભાવનો એક શેર નંગ શેર એને શુક્રવારે લઈ લીધો હોય તો આ વ્યક્તિનું રોકાણ કેટલું થયું? 9,350. હવે સ્પ્લિટ અને બોનસ એ કેવી એક્શનો છે જુઓ, એમાં તમને ફ્રીમાં એક્સ્ટ્રા શેર મળતા હોય છે. હવે જેટલા ગણા શેર તમને ફ્રીમાં મળશે એના જેટલો શેરનો ભાવ ઘટી જશે. આ એના હિસાબનો નિયમ છે, જેનાથી ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયો ઉપર આ એક્શનની કોઈ અસર આવે નહીં. ઉદાહરણ તરીકે માનો કે પેલી વાત કરીએ આપણે સ્પ્લિટ. એના માટે હું અહીંયા તમને ભાવ બજાજ ફાઇનાન્સ નો ઘડીક માટે ચેન્જ કરીને 9,000 સમજાવું. માનો કે કોઈ પાસે 9,000 ની સંખ્યા વાળો એક નંગ શેર છે તો ટોટલ એનું ઇન્વેસ્ટમેન્ટ થયું 9,000. હવે અહીંયા 1:2 સ્પ્લિટ જાહેર કર્યું એટલે એક શેરના બે ટુકડા કરવાના છે. 9,000 વાળું એક પેજ હોય ને ફાડ નાખો તો બે પેજની વેલ્યુ કેટલી થઈ જાય? 4,500. 4,500. પણ ઓલો જે એક શેર હતો એની સંખ્યા કેટલી થઈ? 2. એટલે અહીંયા એવું થાય સ્પ્લિટ નો મતલબ એક શેર ના થઈ જશે 2, તો અહીંયા 2 કરી નાખ્યા. નિયમ એવો કે ભાવ જો સંખ્યા ડબલ થાય છે તો ભાવ અડધો થઈ જશે. તો 9,000 ની જગ્યાએ ભાવ થઈ જાય 4500. 4500 ગુણ્યા 2 એટલે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તો એ જ રહે 9,000. આ થઈ સ્પ્લિટ નામની કોર્પોરેટ એક્શનની અસર. ભાવ અડધો અને શેરની સંખ્યા ડબલ થઈ જશે. હવે જુઓ, એક શેર હતા એના કેટલા થઈ ગયા? 2. હવે સાથે સાથે હતું જેની પાસે જેટલા શેર પોર્ટફોલિયોમાં પડ્યા હોય એમાં એક શેરની સામે 4 શેર બોનસમાં આપશે આ જ દિવસે. એટલે હજી બીજી અસર કરવાની આપણે. શું? એક શેરની સામે 4 છે તો હવે એકના 2 થયા તો 2 શેરની સામે કેટલા મળે? તો સ્વાભાવિક છે 8 શેર ફ્રીમાં મળે. એકની સામે 4 તો 2 ની સામે 8. તો 2 શેર હતા ને 8 ફ્રીમાં મળે તો હવે પોર્ટફોલિયોમાં ટોટલ શેર કેટલા થઈ જાય? 10 શેર. તો આમ જુઓ ને તો બે એક્શન
સ્પ્લિટ અને આ બોનસ આને બેને ભેગું ગણવું હોય ને તો એમ કહેવાય કે બેયનો તાળો મેળવતા એવી વાત હતી કે બજાજના ફાઇનાન્સના શેર જેના પોર્ટફોલિયોમાં એક નંગ હોય એના થઈ જવાના છે 10 નંગ. એમાં 2 શેર થતા હતા સ્પ્લિટને કારણે અને બીજા 8 શેર એક્સ્ટ્રા થતા હતા બોનસના કારણે. એટલે અહીંયા ટોટલ 1 ના 10 શેર થઈ જાય તો આ પોર્ટફોલિયો ઉપર જો આ રિયલ પોર્ટફોલિયો છે, આ તો ડમી પ્રાઇસ મેં લીધી હતી, તો કેટલા ઇન્વેસ્ટ કરેલા? 1 શેર 300. તો એનો મતલબ કે અહીંયા શેરની સંખ્યા 1 હતી ને, ત્યાં થઈ જાય 10. હવે હું કામ તમને સમજાણું હશે. 2 શેર સ્પ્લિટના, 8 શેર બોનસના, તો 10 થઈ જાય તો અહીંયા સ્વાભાવિક છે શેરની કિંમત 10માં ભાગ જેટલી ઘટી જાય. જેટલો પોર્ટફોલિયો મોટો થાય એટલી અહીંયા પ્રાઇસ ઘટી જાય. તો 10માં ભાગની ઘટાડો તો 1 0 કેન્સલ, તો અહીંયા શેરની પ્રાઇસ થઈ જાય 935. તો અગેન મલ્ટિપ્લિકેશન કરો તો એનું એ જ રહેશે. આ બે વસ્તુઓના કારણે કોઈ પણ શેર હોલ્ડરો કે ઇન્વેસ્ટરને લોસ આવેલો નથી. માત્ર સેટલમેન્ટ થયું છે પ્રાઇઝોનું. આવું સેટલમેન્ટ શા માટે કરવામાં આવે? જ્યારે કોઈ પણ કંપનીના ડિરેક્ટરો કે એમના માલિકો પ્રમોટરને એમ લાગે કે આ કંપનીના શેરની પ્રાઇસ બહુ મોટી છે અને આપણે એમાં બોનસ આપીએ કે સ્પ્લિટ કરીએ જેનાથી શેરની પ્રાઇસ નાની થઈ જાય, જેનાથી નાના માણસો પણ ઇન્વેસ્ટમેન્ટમાં આવી શકે, એવા કારણોસર એમના જૂના શેર હોલ્ડરોમાં શેરની સંખ્યા વધારી શેરની પ્રાઇસ નાની કરવામાં આવે છે. આના બીજા પણ ઘણા બધા હેતુઓ છે, પણ વાત મારે એ કરવી છે કે જો તમારા પોર્ટફોલિયોમાં આ શેર હોય અને તમને એમાં દેખાતો હોય મારી તો મૂડી 90% જેવી લોસ બતાવે છે, તો એ માત્ર આજનો દિવસ બતાવશે. આજની ડેટ થી માંડીને આવનારા 15 દિવસમાં આખી સેટલમેન્ટ પ્રોસેસ મેક્સિમમ ટાઈમ જે પૂરી થઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત 2-3 દિવસોમાં જ આ પ્રોસેસ થઈ જતી હોય છે. તમારા પોર્ટફોલિયોમાં જેટલા શેર બોનસ કે સ્પ્લિટના કારણે મળવાના છે એ બધા ક્રેડિટ થઈ જાય અને પછી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એટલું જ દેખાય, એમાં નહીં પ્રોફિટ કે નહીં લોસ આ વસ્તુને કારણે થશે નહીં. એટલે જો 90% લોસ બતાવતા હોય તો લોસ નથી, એનું સેટલમેન્ટ આવનારા દિવસોની અંદર નવા શેર તમને મળશે એટલે તરત જ થઈ જશે. ઘણા તો એટલા બ્રોકર ફાસ્ટ હોય છે કે શરૂઆતના 1-2 દિવસોની અંદર જ એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ ક્રેડિટ કરી દેતા હોય છે અને દેખાડી દેતા હોય છે, જેનાથી કોઈ પણ લોકોને એવો ભય ન થાય કે અમારા પોર્ટફોલિયોનું ધોવાણ અહીંયા થયેલું છે. જો માહિતી તમને આ સારી લાગી હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોટા ભાગે બજાજની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એટલે વધુના વધુ લોકો સુધી આ વિડીયો માહિતી સ્વરૂપે શેર કરવા તમને વિનંતી છે. આવા અવનવા વિડીયોઝ તમને સતત મળતા રહે એટલે અત્યારે જ તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર મળીશું નવી કોઈ માહિતી અને વિડીયો સાથે. થેન્ક યુ.